જે જેટલું જોરથી બોલશે, જે જેટલું ઊંચા અવાજે બોલશે, કૂદી કૂદીને બોલશે, સરકાર સામે બોલશે, આમ તેમ બોલશે, હીરો બનવાનો પ્રયત્ન કરશે, આ બધા જ સૌથી પહેલા એના લક્ષણો છે વંડી ઠેકવાના. ગુજરાતમાં આપણે તો છેલ્લા 10-15 વર્ષથી તો વધારે જોઈ રહ્યા છે. આપણી સામે ઉદાહરણો ઘણા બધા છે. હાર્દિક પટેલે બધા ઉદાહરણો ઘણા બધા લાંબુ લિસ્ટ છે કે જ્યાને જ્યાને જોરથી અવાજ કર્યો છે, જેને જેને કહ્યું છે કે હું સૂરજ આમથી આમ થઈ જાય પણ હું આમથી આમ નહીં થવું. પણ સૌથી પહેલા એ જ થાય છે. હવે રાજુ કરપડા પણ તમે જોઈ લો કે રાજુ કરપડાએ આમથી આમ બહુ બોલતા હતા કે હું તો નહીં જઉં, ફલાણું થશે પણ આમ થશે, હું નહીં જઉં, હું તો લડતો રહીશ. પણ મૂળ વાત એ છે કે આજે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મૂળ વાત એ છે કે હકીકત આ જ છે. ઓફિસોની અંદર હોય, બહાર હોય, રાજનીતિની અંદર હોય કે જ્યાં હોય, જે વ્યક્તિ સૌથી વધારે બોલે છે, કૂદી કૂદીને બોલે છે, મૂળ વસ્તુ છે એના ઉપર ભરોસો કરવો કે નહીં. આજે તો આ લાંબુ લિસ્ટ છે આપણી સામે. આવનારા સમયમાં પણ આ લોકો ભરોસો તોડી રહ્યા છે પ્રજાનો. પ્રજા તમારી પર ભરોસો કરે છે. તો આવનારા સમયમાં પણ એ સવાલ થશે કે જે નેતા જોર જોરથી બોલે છે, શું એના ઉપર પણ શંકાની સોય, એના ઉપર પણ શંકા રહેશે કે આ તો અત્યારે બહુ કુદાકુદી કરે છે પણ કાલે આમથી આમ થયું તો આમથી પાટલી બદલી. શું કહેવું છે આપનું?